સોનગઢ સવાલો એક પિતાની ફરજ પાડવા માટે લોહણનો ધણી ભેરવસી આ ડગલું ભર્યું છે પણ એ કાયર હવે તને હું રણ મેદાનમાં મૂકીશ નહીં થઈ જા માટીનો હોરે રણે ચડ્યા અમે રણ યુદ્ધે ચડ્યા તારા જેવા ફોગટિયાને ફાવવા નહીં દઈ સિંહાણુના દૂધડા પીન અમે મોટા થયા છીએ તારી જેમ બોટલુના દૂધ અમે પીધા નથી સોનગઢ પતિ સવાલા તો થઈ જા માટીનો આજ લોહણનો ધણી ભેરવસી આ તને દેખાડે કે રણ મેદાન સુરીતા કોને કહેવાય અરે તો થઈ જા હોશિયાર અરે થઈ જા હોશિયાર અરે પ્રધાનજી અરે અત્યારે સોનગઢના રાજાએ મારા કાકા પાછળથી ઘા કર્યો અને એની મોતની ઘાટ એ બોલો બોલો ને એ બેરુશી કાકા મારા બોલો એક વાર ઉઠી જવાબ દઉં આજ તમારી દીકરી બા સોન તમને બોલાવે છે કાકા બોલો બોલો ને કાકા મારા બોલો
સ્વર્ગની ઢાકણ ભરી જોને જા પણ મારા કુળના એ ઢાકણ મારે બેરવસી કાકા એ હવે આ સોનને કોનો યાદ બોલો બોલો ને એક જ વાર એ બેરવસી કાકા મારા બોલો ને એક વાર ઉઠીને જવાબ દો કાકા એક વાર તમારી દીકરી સોન બોલાવે છે એક વાર બોલો એ ભાઈ એ મરે બવારીએ અને ઓલી બેલી મરે તો દશું જાય પણ જેના એને આજ સારે દુહલાવા બોલો બોલો ને એક જ વાર એ બેરવસે કાકા મારા બોલો ને એક વાર ઉઠીને જવાબ દો કાકા હવે મારે કોનો આધાર એવી દીકરી બોલાવે વાળીનાથ આવજો રે એ વેલી વાર કરજો બાવા વાળીનાથ આ દીકરી સોન તમને વનવ ગળે બોલાવે છે એ આવજો શિવ નામ દે બોલાવે બળી નાથ આવજો રે આજ જોજે રે દીકરી રે હિમા તો હારી નો જાતી રે તારી વારે આવે બાવો બાળી નાથ રે જોજે રે દીકરી રે હિમા તો હારી નો જાતી રે હા બાળીનાથ આજ દીકરી બોલાવે બાળીનાથ આવ્યા રે આવો બાળીનાથ આવ્યા શિવને મંદિર રે દીકરી બોલાવે બાળીનાથ આવ્યા રે કહો બેટા અત્યારે મને અહીંયા મંદિરની અંદર બોલાવવાનું કારણ અરે ભાઈના અત્યારે બોલાવાના કારણ તો એ જ છે કારણ કે સોનગઢ નરેશ સબાલાએ મારા કાકા માથે પહાર કર્યા પાછળથી ઘા કર્યા અને મારા કાકાને આજ મોતને ઘાટ ઉતાર્યા છે એમાંથી અમને કાંઈ રસ્તો ઉજાડો પાડીનાથ અરે હા બેટા આજે તમે તમારા ઘર તરફ રવાના થાવ હમણાં તમારા પિતાશ્રીને સજીવન કરીને તમારી પાછળ મોકલું આજ આ બાળકીને તો વચન આપી ચૂક્યો છું આજે એનો માણસ કોણ હશે
તો લાવ જઈને જોવા તો દે કે આ જઈને માણસ કોણ છે. આ તો પાટણ નગરીનો રાજા ભૈરવસિંહ. સબાલા સાથે યુદ્ધ થયું ને એમાં એનું મૃત્યુ થયું છે. લાઈ આજ મારી માળાની અંદર જોવા તો દે આજે ભૈરવસિંહ નો અવતાર કયો છે. આજ આનો કોઈ માણસ માં તો અવતાર છે નહીં. તો લાવ આજ હું એને ભૈરવસિંહ માંથી ભેરવા નામનો રાક્ષસ બનાવીને આને સજીવન કરું. ઉઠ ભેરવા ઉઠ, શું અગર નીંદર માં સૂતો છો? આજ મને સજીવન ખબર તમે કોણ છો? હે ભેરવા, આજ હું જંગલ નો જોગી બાવો પાડીના. હે જોગી બાળી બાળનાથ, બાળીનાથ, આ તમે મને સજીવન કર્યો છો. આજ થી ભૈરવ તમને ગુરુ તરીકે માને છે. આજથી તમે મારા ગુરુ છો. હા ભેરવા, સાંભળો ગુરુ બાવ વાળીનાથ, આજ ભૈરવ તમારી પાસે વચનની માંગણી કરે. 3 વચનની માંગણી કરે. સાંભળો ગુરુ બાળ વાળીનાથ, માંગ ભેરવા માંગ. પેલા વચનની અંદર આજ ભૈરવ તમારી પાસે માંગે. આજ સોનગઢ બધી સ્વાલાનું વધ કરું અને એ યુદ્ધની અંદર મારો વિજય થાય. અરે ભેરવા, આજે પેલા વચન તને આપું છું. તથાસ્તુ. સાંભળો ગુરુ બાવા બાળીનાથ, બીજા વતનની અંદર ઈ ભૈરવસિંહ માંગે છે કે 12 ગામમાં થાય પશુ પક્ષી મનુષ્ય સાત નો રગત. હા ભેરવા, ઈ વચન તને આપું છું. તથાસ્તુ. સાંભળો ગુરુ બાવા બાળીનાથ, ત્રીજા વચનની અંદર આજ ભૈરવ તમારી પાસે માંગે કે હે ગુરુ, મારું મૃત્યુ ન હોય, મારું કદાપી મૃત્યુ ન હોય. નહીં ભેરવા, આ જ્યારે બીજો શિષ્ય ધારીશ ને ત્યારે અવશ્ય તારું મોત હશે. સાંભળો ગુરુ બાવા બાળીનાથ, 12 ગામમાંથી મનુષ્ય પક્ષી જેવી જાત રવા ન દઉં તો શિષ્ય ધારવાની વાત ક્યાં? હા, હું અમર છું, અજય છું, મને મારનાર કોઈ જિંદગીની અંદર ફેદા નહીં.